ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ તેમજ ઇન્સ્યોરન્સ સર્વિસ સર્વેયર ઓફ કચ્છ એસોસિએશન દ્વારા હેલ્મેટ વિતરણ કરાયું હતું। આજ રોજ તારીખ 27/1/2024 રોજ સવારના 10:30 વાગ્યાના સમયે રોટરી સર્કલ ખાતે વિના હેલ્મેટ થતા વાહન અકસ્માતોમાં અમૂલ્ય માનવ જિંદગી બચે તેવા હેતુથી વિનામૂલ્યે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માનનીય એસપી શ્રી સાગર બાગમાર સાહેબના હસ્તે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો તેમજ ડીવાયએસપી શ્રી એ.વી. રાજગોર સાહેબ તેમજ આરટીઓ અધિકારી શ્રી ડી.પી. પટેલ અંજારનાઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ સિટી ટ્રાફિક પોલીસ પીએસઆઈ શ્રી એસ.વી. ડાગર તેમજ ઇન્સ્યોરન્સ સર્વિસ સર્વેયર ઓફ કચ્છ એસોસિએશનના સહયોગથી કરવામાં આવ્યો હતો। રાઠોડ ધરમસિંહ, ટીવી 18 ન્યૂઝ। આજે 34માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી જે અગાઉ સપ્તાહના સ્વરૂપમાં હતી, હવે એ સમગ્ર મહિના દરમિયાન આપણે માર્ગ સલામતી માટે, લોકોની સલામતી માટે, ટ્રાફિક અવેરનેસ માટે ઉજવણી કરીએ છીએ। એના ભાગરૂપે આપણા ગાંધીધામ અને આપણા સમગ્ર કચ્છ વિસ્તારના જે સર્વેયર એસોસિએશન છે એમના સહકાર તેમજ અન્ય ઘણા જે દાતાઓ છે એમના સહકારથી પૂર્વ કચ્છ ટ્રાફિક પોલીસના સાથે રહી અને આજે અહીં હેલ્મેટ વિતરણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો। હેલ્મેટ વિતરણ એટલા માટે કે અત્યારે દરેક જે ટુ વ્હીલર ચલાવે છે એમને આ શસ્ત્રની જરૂર છે। જો માથે હેલ્મેટ પહેરેલી હશે તો નાના મોટા એક્સિડન્ટમાં જ્યારે માણસના પડી જવાથી, માથું રોડ પર અથડાવાથી કે ક્યાંક બીજે કોઈ નાનો મોટો અકસ્માત થાય ત્યારે હેડ ઇન્જરી એ હંમેશા ઘાતક નીવડતી હોય છે। તો હેડ ઇન્જરીને આપણે અટકાવી શકીએ અને વ્યક્તિનો બચાવ થાય એ સૌથી મહત્ત્વનું છે। અને એ માટે થઈ મનીષભાઈને બીજા જે કોઈ પણ આગેવાનો છે બધાને સાથે રાખી અને આજે અહીં રોટરી સર્કલ ખાતે હેલ્મેટ વિતરણનો પ્રોગ્રામ કરેલો છે। અને અમે આ પ્રોગ્રામ અને આપના મારફતે તમામને અપીલ કરીએ છીએ કે હેલ્મેટ એ એક તમારી પોતાની આવશ્યકતા છે। હેલ્મેટ એ તમારા પરિવારનું પણ રક્ષણ કરશે અને તમારું જાતનું પણ રક્ષણ કરશે। તમે સલામત હશો તો પરિવાર અને કુટુંબ બધું જ સલામત છે। તો પહેલાં પોતાની સલામતીનું વિચારીએ અને હેલ્મેટ પહેરીએ। ખાસ જ્યારે હાઈવે પર ને ત્યાં મુસાફરી કરતા હોય ત્યારે અવશ્ય માથા પર હેલ્મેટ હોવી જ જોઈએ। શહેરમાં પણ હેલ્મેટ પહેરેલું હશે તો એ તમારા માટે હિતાવહ રહેશે। તમે બધા પધાર્યા। જય હિન્દ, જય ભારત।